દોસ્તો, આ ચૂંટણી લોકસભા 2024ની ચૂંટણી એ દેશમાં લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે। આ ચૂંટણી દેશની અંદર બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે। આ ચૂંટણી દેશમાંથી તાનાશાહી હટાવવા માટેની ચૂંટણી છે। માટે બહુ સજાગ રહીને, જાગૃત રહીને, સમજી વિચારીને આ ચૂંટણીમાં મત આપવાની જરૂર છે। જ્યારે હું એમ કહું છું કે લોકશાહી બચાવવાની ચૂંટણી છે, તો ઘણા ભાજપવાળાને એવો સવાલ થાય કે ભાઈ, તમે તો પેલા કોંગ્રેસનો વિરોધ કરતા હતા, આ પાછા ભેગું ક્યાં કર્યું? તમે કોંગ્રેસવાળા તમારો વિરોધ કરતા હતા, કેમ પાછું તમે ભેગું કર્યું? જેની પાસે પોતાના 10 વર્ષના કામનો હિસાબ ન હોય એ આપણી ઉપર આંગળી કરી આપણને સવાલ પૂછે છે કે તમે એકબીજાનો વિરોધ કરતા હતા તો એકબીજા ભેગા કેમ થઈ ગયા? હું એનો પહેલા તો જવાબ આપીશ કે આપણે ગામમાં રહેતા હોઈએ કે સોસાયટીમાં રહેતા હોઈએ તો બની શકે કે આપણા બાજુવાળા સાથે કોઈ વાતનો મતભેદ હોય, છોકરા રમતા હોય ને મતભેદ થઈ જાય, કંઈ બહેનોમાં બોલાચાલી થઈ જાય, કે કોઈ વાતનો ઝઘડો કદાચ પાડોશી સાથે થઈ જાય, એવું બને। પણ આપણા બાજુવાળાના ઘરે આગ લાગે કે કોઈક માંદો માણસ થાય ને તો સૌથી પહેલો મદદ કરવા દોડીને જવાવાળા આપણે જ હોઈએ। અથવા આપણા ઘરે આગ લાગે તો પહેલી પાણીની ડોલ લઈને આવવાવાળો એ બાજુવાળો જ હોય, જેના હારે આપણે ડખો થયો હોય। બે જણા વચ્ચે બોલાચાલી થાય એનો મતલબ એ નથી કે બાજુવાળાના ઘરે આગ લાગે તો પાણી નાખવા ન જવું। દોસ્તો, દેશમાં ભાજપના રાજમાં, અમિત શાહના રાજમાં લોકશાહીને આગ લાગી છે, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા અને આપના કાર્યકર્તા પાણીની ડોલ લઈને લોકશાહી બચાવવા માટે નીકળ્યા। પહેલા શું બોલ્યા ને પહેલા શું ન બોલ્યા એ બધો હિસાબ કરશું ચૂંટણી પછી। હાલ તો લોકશાહીને બચાવી લેવાની જરૂર છે, અને લોકશાહી બચાવવાની વાત આવે તો કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા અને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કશું જ જોયા વગર, સ્વાર્થ જોયા વગર, કંઈ જોયા વગર સૌથી પહેલો ઊભો હશે કે અમે છીએ ત્યાં સુધી લોકશાહી હટાવવા નહીં દઈએ। બંધારણ બચાવવાની વાત આવે તો બંને પાર્ટી સાથે હશે। દેશમાંથી ભાજપને લોકશાહીને બંધારણ ખતમ કરવા નહીં દઈએ, આ સંકલ્પ સાથે નામ પણ ઇન્ડિયા રાખ્યું છે, કેમ કે ભારત બચાવવાનું છે ભાજપવાળા લોકોથી। દોસ્તો, પણ ભાજપવાળા બીજો જ સવાલ લાવ્યા કે તમને કેમ એમ લાગે છે કે લોકશાહી ખતરામાં છે? અમને તો નથી લાગતું। આવો ભાજપવાળાએ પ્રશ્ન કર્યો, મારે એને જવાબ આપવો છે કે દેશની અંદર 2014માં નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવ્યા પછી ઈડી અને સીબીઆઈએ દેશની વિરોધ પક્ષની મુખ્ય પાર્ટીઓ જે કંઈ છે આખા દેશની, એમાં શિવસેના હોય કે ટીએમસી હોય કે ડીએમકે હોય કે એનસીપી હોય કે આમ આદમી પાર્ટી હોય, 2014 પછી દેશની વિરોધ પક્ષની પાર્ટીઓના સૌથી મુખ્ય મહત્વના 25 નેતાઓના ઘરે રેડ પડી, એમના ઉપર સીબીઆઈ ઈડીના કેસ થયા, એ 25 નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા। એ 25માંથી 23 નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા અને એને વોશિંગ મશીનમાં નાખીને સાફ કરીને દેશપ્રેમી ભાજપે બનાવી દીધા। અને જે 2 જણા ભાજપમાં ન જોડાયા એને જેલમાં પૂરી દેવામાં આવ્યા। એટલા માટે કહીએ છીએ કે ભાજપનો પટ્ટો ગળામાં પહેરીને ગમે એવો અધમ અપરાધ કરે તો ભાજપવાળા એને માફ કરી દે છે। એટલે અમને એમ લાગે છે કે દેશમાં લોકશાહી ખતરામાં છે ને એટલે અમે લોકશાહી બચાવવા માટે નીકળ્યા છીએ। દોસ્તો, સંજય સિંહજી જો ભાજપમાં જોડાઈ ગયા હોત તો જેલમાં ન જવું પડ્યું હોત। જે લોકો જેલમાં ન જવું પડે એટલે ભાજપમાં જાય છે, ત્યારે મારે ઉમેશભાઈની વાત કેવી છે કે ઉમેશભાઈ ઉપર ભાજપે અત્યાચાર કર્યો, જુલમ કર્યો, પણ જેલનો ડર રાખ્યા વગર કે ઈડી સીબીઆઈનો ડર રાખ્યા વગર ઉમેશભાઈએ જનતાની સાથે ઉભા રહેવાનું નક્કી કર્યું। ત્યારે આજે આપણને એમના માટે કામ કરવાનું મન થાય છે। એમણે કીધું કે આવી જાઓ ભાજપ, પણ એમણે એ રસ્તો નથી પકડ્યો, એમણે ક્રાંતિનો રસ્તો પસંદ કર્યો છે। સહન કરવું પડે તો કરી લેશે એવો રસ્તો પસંદ કર્યો છે। રાજુભાઈએ વાત કરી કે ભાજપવાળા 400 પારનો નારો આપ્યો। મારે તો ખાલી એટલું જ કેવું છે રાજુભાઈ, જ્યારથી રાજપૂત સમાજે જય ભવાનીનો નારો આપ્યો ને તો 400 પારનું બોર્ડ ઉતરી ગયું છે। એ 400 પારનું પાટિયું આપણે નથી હલકા ટોકી છે અહીંયા કે કયું ફિલ્મ છે કે પાટિયું ઉતરી ગયું છે, એમ જય ભવાનીનો નારો આપ્યો એટલે 400 પાર વાળા ઘરે વહી ગયા। 5 લાખ વાળા છે એ હવે દેખાતા નથી। પણ હમણાં એક નવી વસ્તુ આવી, ભાજપવાળા અને રૂપાલા બે એવું કહે છે કે ભાઈ આ મુદ્દો રૂપાલા પૂરતો છે, મોદી સાહેબ વિશે ક્યાંય ન બોલતા,
આ મુદ્દો રૂપાલા પૂરતો છે, ભાજપનો વિરોધ ન કરતા, ક્ષત્રિય સમાજનો વિરોધ માત્ર રૂપાલા પૂરતો છે, ભાજપને એમાં વચ્ચે ન લાવતા આવી વાત કરે છે. એનો હું જવાબ આપું કે મહાભારત વખતે ધૃતરાષ્ટ્રની સભાની અંદર બેન દીકરીઓ સતી માતાનું ચીર ખેંચ્યું હતું ખાલી દુશાસને, પણ એ સભામાં જેટલા આંખું ને મોઢા બંધ કરીને બેઠા હતા ને એને સજા મળી હતી. દુશાસનની ભૂમિકામાં માત્ર પરસોત્તમ રૂપાલા ભલે હોય, પણ એ ધૃતરાષ્ટ્રની ભાજપની સભામાં જેટલાએ આંખો અને મોઢું બંધ કર્યું છે ને એને સજા આપવાની ફાયદો છે. એવું કેવી રીતે કહી શકાય કે ખાલી રૂપાલા પૂરતું છે? ધૃતરાષ્ટ્ર બનીને નરેન્દ્ર મોદી ને અમિત શાહ જોઈ રહ્યા છે આ તમાશો. સજા તો એમને મળશે. મહાભારતમાં સજા મળી હતી, અહીંયા સજા મળશે. બચી જવાનો કોઈ રસ્તો નથી. અને હરખા ઠેકાણે આવ્યા છે. મજા એ વસ્તુની કે ભાજપ વાળા વ્યવસ્થિત જગ્યાએ આવી ગયા. એટલે આવ્યા હું આનું નક્કી નહીં. ભાઈ ખિસ્સા કાતરું આવ્યા છે ભાજપમાંથી મોકલેલા, જરાક પાકીટનું ધ્યાન રાખજો. ભાજપ વાળા આપણી સભામાં ખિસ્સા કાતરું મોકલે, પછી છાપામાં આવે કે આમ આદમી પાર્ટીની સભામાં 5 ખિસ્સા કપાઈ ગયા. તપાસ કરીએ ખબર પડે ભાજપ વાળા લઈ ગયા. આ આપણું ખરાબ બતાવવા ખિસ્સા કાપવા તૈયાર થઈ જાય. હજુ ખિસ્સા કાપે ધરાતા નથી. પણ દોસ્તો, ભાજપ વાળા 400 પાર લાવવું એમ કહે છે. ભાજપના ઉમેદવાર આપણને જોઈએ તો ખબર પડે કેટલા મજબૂત ને સક્ષમ કહેવાય. અમરેલીના ઉમેદવાર જોવો તોય ખબર પડી જાય, સુરેન્દ્રનગરના જોવો તોય ખબર પડે, સુરતમાં જેને બિનહરીફ ચૂંટાવ્યા એને જોવો તો ખબર પડે, ટાણીને પોતાનું નામ ન બોલી શકે. એટલે મારે એમ વિનંતી કરવી છે કે કદાચ ગુજરાતમાં તો આપણે હરખું કરશું બધા ભેગા મળીને, પણ બીજા રાજ્યોમાંથી મળીને કદાચ 400 એના ચૂંટાઈ જાય ને તો 400 મરદા ભલે ચૂંટાય, પણ એક મરદ આપણે ભાવનગરથી ચૂંટીને ભેગા મોકલવાના. 400 મરદા એના આવે તો આવે કદાચ, પણ મરદા ભેગો મરદ હોય ને તો બધું કામ ઘીના કામમાં ઘી પડી જાય. દોસ્તો, આ ભાજપ વાળાઓ ગુજરાતને, ભારતને, દેશને દર ચૂંટણીએ છેતરી જાય છે. ભ્રમ ફેલાવે, અફવા ફેલાવે, વોટ્સએપની અંદર હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન આવી બધી વાતો આવવા લાગે. તેલનો ડબ્બો ગાયબ, પેટ્રોલના ભાવ ગાયબ, મોંઘવારી ગાયબ, કોન્ટ્રાક્ટ આધારિત ભરતી ગાયબ, રોજગારની વાત ગાયબ. ચૂંટણી આવે એટલે પાકિસ્તાન વાળા બિસ્તરા બોટલા લઈને અહીંયા આવી જાય. પાકિસ્તાન થવા લાગે દેશ આખાની અંદર. મારે તમને ધ્યાન દોરવું છે કે આપણે બધાય પાર્લેનું બિસ્કિટ ખાતા હશું તો વર્ષો પહેલા જ્યારે પાર્લે લેતા તો 5 રૂપિયાનું પાર્લે આવતું ને એક વેચ લાંબુ પડીકું આવતું. વાત સાચી છે? આજે પડીકું 5 રૂપિયાનું આવે છે પણ 4 આંગળ લાંબુ આવે છે. પાર્લેનું પડીકું 5 રૂપિયાનું, પણ વચ્ચેથી 10 બિસ્કિટ અમિત શાહ મોદી ખાઈ ગયા છે. એ તમને ખબર ન પડે. એ વસ્તુની ખબર કોઈને ન પડે એટલે પાકિસ્તાન કરે છે. જો આપણે એને પૂછીએ કે 5 રૂપિયાના પાર્લેમાં 10 બિસ્કિટ કયો ભાજપ વાળો ખાઈ ગયો તો એની પાસે જવાબ નથી. એટલે આ જવાબ ન આપવો પડે એટલે આપણું ધ્યાન ભટકાવવા માટે ચૂંટણીમાં પાકિસ્તાન ને કેરળમાં આમ થઈ ગયું, પશ્ચિમ બંગાળમાં આમ થઈ ગયું, કાશ્મીરની અંદર આમ થઈ ગયું, તેમ થઈ ગયું કરે. આપણા અલંગની અંદર ધંધા ભાંગી ગયા એની વાત કઈ ભાજપ વાળો નહીં કરે. ભાવનગરમાં ઉભા રહીને અલંગની વાત કરવાની હોય, ભાવનગરમાં ઉભા રહીને મહુવાના ડુંગળી પકાવતા ખેડૂતની વાત કરવાની હોય, ભાવનગરમાં ઉભા રહીને કપાસ પકાવતા ખેડૂતની વાત કરવાની હોય, અહીંયા કેરળની વાત ન કરવાની હોય. દોસ્તો, આપણે બધાએ અહીંથી જે વાત જાણીએ, જે વાત સમજીએ, જે વાત આપણને વ્યાજબી લાગે એ વાત ખાલી આપણા પૂરતી નથી રાખવાની. આ વાત એક એક વ્યક્તિ સુધી પહોંચાડવાની છે. દોસ્તો, એક માણસ સુધી, એક ઘર સુધી, એક વ્યક્તિ સુધી પહોંચાડવાની છે કે દેશની અંદર લોકશાહી બચાવવાની જરૂર ઊભી થઈ છે. લોકશાહી વધશે, સંવિધાન હશે તો 2024 પછી ચૂંટણીઓ આવશે. બાકી નહીતર સુરત જેવું કરવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ. કેમ કે ભાજપ વાળાનો અહંકાર તો આપણે આ રાજપૂત સમાજની લડાઈમાં જોયો કે કેટલો ભાજપ વાળાને અભિમાન છે. હવા છે, આપણી દેશી ભાષામાં હવા ભરાઈ ગઈ છે. આ વખતે પંચર નહીં થાય, ટાયર જ ફાટી જવાનું. પણ ભાજપને એટલું અભિમાન છે કે એક માણસ માટે આખા સમાજની આરે બથે ભરાણા છે. દોસ્તો, એટલું બધું અભિમાન છે ભાજપ વાળાને કે આપણને હાથ અડાડે તો એનો હાથ મેલો થઈ જાય ને આપણી બાજુમાં બે તો એનો જભો મેલો થઈ જાય. એટલા હવામાં ફરે છે. પણ બાબા સાહેબ આંબેડકરે બનાવેલું બંધારણ છે એટલે ચૂંટણી આવે,
ત્યારે ન ગમતું હોય તોય પરાણે પરાણે જીતુભાઈ હોય કે ભાજપના ગમે એ નેતાએ હાથ જોડવા આવવું પડે છે ને ઈ એને જરા કાહટી પડે, એને તકલીફ પડે છે કે આ દર 5 વર્ષે ક્યાં હાથ જોડવાનું. એટલે એ લોકો એમ ઈચ્છે છે કે હાથ જોડવાનું કાયમ માટે કાઢી નાખવું છે. એટલે આપણો મત આપવાનો અધિકાર છીનવી લેવા માંગે છે બંધારણ બદલીને. એમને હાથ જોડવામાં તકલીફ પડે છે. 5 વર્ષે એક વખત પરાણે પરાણે આવવું પડે, એમાં એને પગ ભારે થાય છે. એમને નથી ગમતું ભાજપ વાળાને પબ્લિકને હાથ જોડવા. એટલે આપણો મત આપવાનો અધિકાર છીનવી લેવા માંગે છે. અને અધિકાર છીનવવા માટે આપણા જ મતથી 400 સીટો લેવા માંગે છે. દોસ્તો, એક એક ઘર સુધી વાત પહોંચાડો, એક એક વ્યક્તિ સુધી વાત પહોંચાડો કે ઘણી બધી નાની મોટી સમસ્યા, તકલીફો, મતાંતરો હશે, પણ આંગળી ઉપર બાબા સાહેબે આપેલો મત આપવાનો અધિકાર હશે તો કોઈની ઓકાત નથી કે આપણને નુકસાન પહોંચાડી શકે. પણ જો ભાજપ પણ આપણો અધિકાર છીનવી લેશે તો આ આંગળી ક્યારે આપણે ઊંચી નહીં કરી શકીએ. આંગળી પછી મોઢા ઉપર મૂકવામાં કામમાં આવશે. આંગળી ઉઠાવી હોય તો આ આંગળીથી ઝાડુનું બટન દબાવો, આ આંગળીથી ઇન્ડિયા ગઠબંધનને જીતાડો. ભારત માતા કે